આજે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું તીર્થ સ્થાન કહી તો ઉનાઈ માતાજીનું મંદિર છે અને ઉનાઈ માતાજીના મંદિરના પટાંગણમાં ઊભો છું અને અત્યારે આરતી ચાલી રહી છે અને ત્યારબાદ સાંસદ ધવલ પટેલ દ્વારા ઉનાઈ માતાજીનું ગ્રાઉન્ડ ખેલવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. કારણ આજે તમે સબ જાણો છો કે નવરાત્રિનો પહેલો દિવસ છે, ત્યારે નવરાત્રિના પહેલા દિવસે આપણા માતાજીના દર્શન કરવા હું અહીંયા આવ્યો છું. જ્યારે અમારે ઇલેક્શનનું કેમ્પેન સ્ટાર્ટ કર્યું ત્યારે પણ સૌથી પહેલાં માતાજીના આશીર્વાદ લઈને જ મેં પૂરું આ ચુનાવી પ્રક્રિયા સ્ટાર્ટ કરી. જીત પછી પણ સૌથી પહેલાં હું માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવ્યો. એ રીતે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે ત્યારે પણ હું માતાજીને ચરણે માથું ટેકવા આવ્યો છું. અને આના પછી આજે આપણા વાંસદાના ઉનાઈ ખાતે આપણા વાંસદાના સૌથી મોટા નવરાત્રિ આપણે ઉજવીએ છીએ ત્યાં હું મહાઆરતીનો મને લાભ મળવાનો છે. તો મહાઆરતી લોકો સાથે સહભાગી બનવાનો છે, લોકો સાથે સંવાદ પણ સાધવાનો આજે પ્રયાસ કરીશ. અને આવનારા દિવસોમાં આપણા વાંસદાના લોકો, વલસાડ લોકસભાના લોકો અને દરેક વિસ્તારના લોકોની સમૃદ્ધિમાં વધારો થઈને આપણો વિસ્તાર ઉત્તર પ્રગતિ કરે એના માટે હું કામના કરવા આવ્યો છું. ધન્યવાદ. કેટલા મહિના સાહેબ ઉનાળો આવે એટલે પાછું પાણીનો સ્તર નીચે જતી રહેતી છે. એમાં કેવું કે એ તળાવ હવે ભરાય નહીં, બાકી એ તળાવ જાન્યુઆરી સુધી રહેતું ને એના લેવલ ઊંચા રહેતા, એના લીધે 12 માસ પાણી વહેતું. નાવાની બી પરમિશન આપતા હવે નથી આપતા? આપે ને, આપણે લાઈટ છે, 2 કુંડો છે, એક લેડીઝ એક જેન્ટ્સ તે બાજુ સામે. હા અચ્છા. અત્યારે હાઈએસ્ટ ગરમ પાણી અત્યારે હોય. પણ આવનાર દિવસમાં આપણે આપણા ગરમીમાં જે ઉતરી જાય છે એ બી હંમેશા રહે એવું કંઈ પાછળ તળાવનું વાત કરી છે અત્યારે સાહેબ મીટિંગમાં લીધું છે. ઉનાઈ મંદિર જે થકી પ્રખ્યાત છે એ ગરમ પાણીના કુંડ એક્ઝેક્ટ મારી પાછળ છે અને ગરમ પાણીના કુંડમાંથી અત્યારે તમને વરાળ નીકળતી દેખાશે. કારણ કે અહીં પાણીની સમસ્યા ઉનાળામાં ગંભીર થઈ જાય છે, પાણી પતી જાય છે અને શ્રદ્ધાળુઓની ભાવનાને ખૂબ મોટી ઠેસ પહોંચે છે. પણ આજે ધવલ પટેલ જ્યારે કુંડને જોયા અને ત્યારબાદ એમને ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે અહીં પાણીની સમસ્યા છે અને પાણી ખૂટી જાય છે, ત્યારે ધવલ પટેલ સાહેબે કહેવામાં આવ્યું કે પાણીની સમસ્યા માટે પણ કંઈક ને કંઈક નિરાકરણ અને હલ લાવવામાં આવશે. માં ઉનાઈ માના ધામમાં આવીને એક પવિત્ર વાતાવરણ અને અહીંયાનો જે દેશી માહોલ છે એ મારા આત્માને તો બહુ જ આનંદ આપે છે. અને એની સાથે સાથે માતાજીના દર્શન પણ અદ્ભુત છે. માતાજીના દર્શનની સાથે સાથે તેની બાજુમાં આવેલો ઉનાઈ માનો કુંડ એ પણ આપણા માટે બધા માટે બહુ પાવનકારી જગ્યા. એટલા માટે કહેવાય કે એ કુંડ દ્વારા આપણા બધા શરીરના ઘણા બધા જે દર્દો છે એને આપણે મટાડી શકીએ છીએ. એટલા માટે મારા માટે ઉનાઈ માતાજીના મંદિરે આ મારા માટે બીજા વર્ષે મને નવરાત્રિ મળ્યું એ માટે બહુ એટલે બહુ જ આનંદની વાત છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. વેલકમ સર, સુસ્વાગતમ સુસ્વાગતમ. સાથે અને જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે આપણા ઉનાઈ ખાતે માતાના આશીર્વાદ અને માતાના દર્શન કરવા મારે આવવાનું જ હતું. મને મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી સોંપી હતી, છતાં પણ મેં મહારાષ્ટ્ર ચૂંટણી એક દિવસ ત્યાં રજા લીધી અને ખાસ આપણા માતાજીના દર્શન કરવા અને જે આજે મહાઆરતીનો લાભ ને સૌભાગ્ય મને મળવાનું છે. અને ખાસ કરીને આપણા વાંસદા અને ઉનાઈના લોકો વચ્ચે મને એક તક મળી પાછી મળવાની, એના માટે ખાસ હું અહીંયા આવ્યો છું. આપણી સાથે માતા
અત્યારે નવરાત્રિ મહોત્સવ 2024નો શુભારંભ થઈ ચૂક્યો છે અને હું છું નવરાત્રિ મહોત્સવ ઉનાઈ અને ઉનાઈના પટાંગણમાં ધવલ પટેલ સાહેબ સાંસદ દ્વારા ઉનાઈનો વિધિવત કરી આરતી કરી અને ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મુકાયું છે અને ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ. Thank you.